સાંભળો છો? આજ સાંજે મને પકોડી ખાવા લઈ જશો? બે દરરોજ આંજે તને પકોડી દેખાય છે. તમને રોજ વડાપાઉં દાબેલી નહીં દેખાતું? તો હું એમ જ કહું છું, વડાપાઉં દાબેલી ને એવું ખાને દરરોજ શું પકોડું ખાવાનું? તમારે મને આજ સાંજે પકોડી ખાવા લઈ જવાની છે કે નહીં? નહીતર હું જમવાનું નહીં બનાવું. જમવાના ને પકોડીને શું લેવા દેવા? બસ ના રાંધવાના બાના વધુ છું. ના રાંધવાના બાના એટલે સવાર સાંજ કોણ જમવાનું બનાવે છે? આખો દિવસ ઘરનું કામ કોણ કરે છે? તમારે મને પકોડી ખાવા લઈ જતા જોર આવે છે, તો અમને રાંધતા જોર ના આવે? પણ મેં તને ક્યાં પકડી રાખી છે? તું જઈને ખાઈ આવતી હોય તો. એક તો પેલો પરસેવ વાળા હાથે આમાં પાણી હલાવતો હોય ને મને જોવું એ નહીં ગમતું. તે તમારે ક્યાં ખાવાની છે? તમને મને પકોડી ખાવા લઈ જતા જોર આવે છે? પણ ઘેર બનાવતી હોય તો મુએ ખાઉં કોક દિવસ. શી ખબર શું મજા આવે છે બાર પકોડીમાં. ઘરે હમણાં જ પકોડી બનાવી હતી, મજા નથી આવી. જોયું તું ને? બાર મજા આવે છે અને બાર ટેસ્ટી આવે. શી ખબર કયા મસાલા વાપરતા હશે? કોઈ મસાલા ના વાપરે, બધા નેચરલ મસાલા. મૂકો ને તમારી ગંધાતી વાતો. ઘણી જગ્યાએ સારી મળે છે અને બે ચાર જ એવા હોય તમારા જેવા નાયા ધોયા વગરના. આ બૈરા હોય તો પકોડી પાછળ હાથ તાર વાર્યું છે, ગાંડી થઈ ગઈ છે બધી.